નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત ઘણા સમયથી મિત્રો ગુજરાત રાજ્યના સરકારના કર્મચારીઓ સરકાર સામે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા દૂર કરવી સાથે જ મિત્રો 7મા પગાર પંચ વગેરેના લાભો અને બીજી ઘણી બધી માંગણીઓ સાથે મિત્રો સરકાર સામે હાલ આંદોલનનો માર્ગે ચડી ગયા છે. અને સરકારી કર્મચારીઓએ મિત્રો ગત છેલ્લા 2 મહિનામાં ઘણા બધા વિરોધ પ્રદર્શન કાર્યક્રમો કરી અને સરકારને ભીંસમાં લેવાની જે છે તે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારને છેલ્લું અલ્ટિમેટમ આવતીકાલે એટલે કે 15મી માર્ચ સુધીમાં આપવામાં આવ્યું છે. આવતીકાલે પાટનગરમાં કરાશે હલ્લાબોલ. ગુજરાત સરકારના શિક્ષકો, તલાટીઓ, ક્લિયરિકલ સ્ટાફ સાથે મિત્રો પંચાયત સેવા બોર્ડના કર્મચારીઓ, તમામ કર્મચારીઓ આવતીકાલે ગાંધીનગરમાં ભેગા થઈ અને સરકાર સામે કરશે હલ્લાબોલ અને સરકારને મિત્રો પોતાની માંગણીઓ સ્વીકારવા માટે મજબૂર કરવા માટે હાલ કર્મચારી યુનિયનો દ્વારા જેમાં આંદોલન ચાલી રહ્યું છે તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો સરકારી કર્મચારીઓનું ગુજરાત સરકારને છેલ્લું અલ્ટિમેટમ, આવતીકાલે પાટનગરમાં કરશે હલ્લાબોલ. રામધૂન બોલાવી સીએમને આવેદનપત્ર સોંપાશે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓએ સરકાર પર દબાણ વધાર્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવી સહિતના પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો, ગુજરાતમાં સરકારી કર્મચારીઓને રાજ્ય સરકાર સામે લડત લડવાના મૂડમાં છે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી સહિત પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારી મંડળે હવે સરકારને આખરી અલ્ટિમેટમ આપ્યું છે. આવતીકાલે એટલે કે તારીખ 15મી માર્ચે આખા ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ ને પાટનગર ગાંધીનગરમાં ઉમટી પડવા એલાન કરાયું છે. આ જોતા સરકારની ચિંતામાં વધારો થયો છે. જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓ છેલ્લા કેટલાય વખતથી સરકાર સામે આંદોલન કરીને પ્રશ્નો હલ કરવા માટે લડત કરી રહ્યા છે. ગુજરાત કર્મચારી મહામંડળે એલાન કરતા આ જ મહિનામાં સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવી હતી. વાત એટલીથી ન અટકી હતી. જિલ્લા કક્ષાએ પણ દેખાવો કરાયા હતા. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવાયો હતો અને ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજીને સરકારની નીતિ સામે અવાજ ઉઠાવાયો હતો. તેમજ મિત્રો ગત 6 માર્ચના રોજ શિક્ષકો દ્વારા પેન ડાઉન, ચોક ડાઉન, શટડાઉન જેવી મિત્રો નીતિ અપનાવી અને શિક્ષણ કાર્યથી અળગા રહી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને 9 માર્ચે મિત્રો સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ મિત્રો જે છે તે રામ ના કપડા પહેરી અને જય શ્રી રામના નાદ સાથે મિત્રો ગાંધીનગર ઉપડી પડ્યા હતા. જે રીતે સરકારી કર્મચારીઓ ફિક્સ પે અને જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે હાલ આંદોલન કરી રહ્યા છે. તે જોતા ગુજરાત સરકારે કર્મચારીઓનો અજવાત દાબી દેવા પ્રયાસ કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારી કરીને એવો આદેશ કર્યો છે કે જો કર્મચારીઓ પેન ડાઉન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમમાં ભાગ લેશે તો તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. સરકારના આ પરિપત્ર છતાં સરકારે કર્મચારીઓને પેન ડાઉન કરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. 17મી માર્ચ પછી ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણીનું એલાન થઈ શકે છે. આ જોતા ગુજરાત સરકારી કર્મચારી મંડળે તારીખ 15મી માર્ચે આખા રાજ્યના કર્મચારીઓને ગાંધીનગરમાં ઉમટી પડવા એલાન કરી છે. 15મી માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓ રામધૂન બોલાવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીને આવેદન પણ આપી અને મિત્રો પોતાની માંગ છે સરકાર સુધી પહોંચાડવાની પ્રયત્ન કરશે. આમ મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા આવતીકાલે છેલ્લું હલ્લાબોલ છે. જોઈએ કે સરકારનું પેટનું પાણી હલે છે કે નહીં અને સરકાર આ છેલ્લા ઘણા સમયથી જેઓ 1/1/2005 પછી સરકારી રાજ્ય સેવા, પંચાયત સેવા તેમજ અલગ અલગ 26 વિભાગોમાં જે લોકો નોકરી પર લાગ્યા છે ને જેમને એનપીએસ નો લાભ આપવામાં આવે છે, ઓપીએસ નો લાભ નથી મળતો અને આ ફિક્સ પગાર પ્રથા છે તે નાબૂદ કરવી સાથે જ મિત્રો ઓપીએસ લાગુ કરવું, આ તમામ મુદ્દાઓ સાથે સરકારી કર્મચારીઓ જે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી મિત્રો આંદોલન કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક સરકાર મિત્રો દબાણમાં આવી અને આના વિશે કંઈક નિર્ણય આપશે તો નવાઈ નહીં. જોવાનો સમયને સાથે જોવાનું રહેશે કે ક્યારે સરકાર આના વિશે કંઈક પોઝિટિવ જવાબ આપે છે. જય હિન્દ, અસ્તુ.